અવધેશભાઈ તમારે દાળ હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ સવારમાં વાગ્યા છે 8 અને આજે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ 8 વાગે ઓફિસે જવું રહ્યો અને આપણે પાર્સલની ગાડી બનાવી ગઈ એટલે કોમ થઈ ગયું ફટાફટ. 10 મિનિટમાં ગાડી આવી જશે પછી પાર્સલ બીજા લઈને ઓફિસે જશું. પહેલી વખત 8 વાગે ઓફિસે જવાનું. એમ તો લગભગ બેસતા વર્ષનો ગયો હતો પણ આજ પહેલી વખત જવાનું. ફટાફટ તૈયાર થઈ ગયો. ખબર નહીં આજે એમ કે ઉઠ્યો, કસરત કરી, 5 વાગે ઉઠ્યો તો હવે તો 5 વાગે શિયાળો આવી ગયો. કાલથી આપણે વોકિંગ ચાલુ કરવાનું હોય, શરીર ઉતારી દેવાનું. તો આજે પાછું જમવાનું બપોરે નહીં ઘરે. હવે ડીસા કઈ જગ્યાએ જમીએ એ જો તમને કહીશું. તો એડો પહેલાં આપણે પાર્સલ લઈ લઈએ પછી જઈએ ઓફિસે. દેખો ફ્રેન્ડ, આપણે જલારામ પકવાની તૈયારીમાં હો અને હોમે દેખો ડિસ્કવરી ગાડી પડી એમાં આવી ગયા આપણા પાર્સલ. હવે પાર્સલ લઈ અને પછી ઓફિસે જશો. અવધેશભાઈ તમારે લગાઈ લો. શું કહો? મને અવાજ નહીં આવતો. લા દેખો ભાઈ, અવધેશભાઈ 8 વાગે આવી જાય સવારમાં બરાબર. તો ફ્રેન્ડ હવે જઈએ જમવા. 12 વાગ્યા છે 12:15 અને ડેલી તો 2 વાગે જમીએ પણ આજે 12:15 વાગે ભૂખ લાગી કેમ કે સવારમાં નાસ્તો કર્યો નહીં. દરિયા હોય તો નાસ્તો બીજો મજા આવે નાસ્તો કરવાની. એના વગર એમે નાસ્તો નહીં ભાવતો કે ખાવાનું, એટલે આપણે જમી લઈએ. જમવા ક્યાં જાઉં? જલારામ મંદિર, જલારામ ભોજનાલય છે જ્યાં જલારામ બાપાની પ્રસાદી મળે અને બેસ્ટ મળે છે. જમવાનું ખાલી ફક્ત 40 રૂપિયા બેસ્ટ જમવાનું હોય એટલે અમે તો લગભગ ત્યાં જ જમીએ. હું એકલો ત્યાં જ જમું એટલે હવે જમી લઈએ. દેખો ફ્રેન્ડ, આપણે જમવાનું આવી ગયું. બટાકાનું શાક, મગની દાળ, દાળ ભાત, રોટલી અને છાશ આપણે ખાવી ને એટલે લાયા ને બરાબર. ફ્રેન્ડ, આપણે જમીન આવતા રહ્યા અને ડીસા જલારામ મંદિર રહ્યું ને, ડીસા જલારામ ભોજનાલય, ત્યાં પણ 40 રૂપિયામાં ફર્સ્ટ ક્લાસ જમવાનું મળી જાય. અને એમાં પણ ખરેખરમાં જે હોસ્પિટલ આજુબાજુ છે એમને તો ખરેખરમાં એટલા પૈસા બિચારા ડૉક્ટરોના ત્યાં ખરીદતા હોય એટલે જે રેગ્યુલર આવવાવાળા હોય એમને જમવાનું સેટિંગ ન થતું હોય એટલે એ જ જમી લે. ખરેખરમાં બેસ્ટમાં બેસ્ટ હોય તો જલારામ મંદિર જમવામાં. હું તો ખરેખરમાં દરિયા જાય ને એટલે હું ત્યાં જ જમું, પણ ગમે ત્યારે જમવાનું હોય ત્યાં જ જમું. તો પણ બેસ્ટ લાગે. અને પાછી પ્રસાદી એટલે પ્રસાદમાં તો કોઈ ઘટે જ નહીં. તો મસ્ત જમવાનું હતું. અને પાછી 10ની છાશ પણ હાલે, એ પણ થેલી ખાલી ફક્ત 10 રૂપિયામાં અને એ પણ બેસ્ટ જ હોય છે. અને સાફ સફાઈ પણ બેસ્ટ. તમે કોઈ ટાઈમ બહારથી બ્લોગ જોતા હો તો કોઈક ટાઈમ ટ્રાય કરજો. કઈ આપણે આવતા રહ્યા એ તો બિચારો મળવા આવ્યો બરાબર. એ આપણે જલારામ આવી ગયા બરાબર. હવે ગાડી ઉપર અને હવે પિકઅપ બીજું કરાવી દઈશું પછી જશું ઘરે. અને બેલ જમાડવાનું સેટિંગ થતું ને. અને આ દેખો અરવિંદ આવી ગયો. અરવિંદ સ્પેશિયલ ખાલી મોજ કરવા માટે આવે અને બાઇકનું પેટ્રોલ બાળવા આવે પછી જાશું ઘરે બરાબર. અને પેલી ગોવા સિકોતરની ગાડી પડી, આ ડિસ્કવરી પિંક એન્જલ ગાડી પડી. ફ્રેન્ડ, આપણે આવી ગયા હો દીપક હોટલ અને ઓયકન પકોડી ખાધી છે. અને આ દેખો એક ભાઈ રિક્ષાવાળા આયા છે. ઓહો હો, હા એ જ ભાઈ. દેખો આપણે સબસ્ક્રાઈબ મળી ગયા છે
અને આપણે સેલ્ફી પડાવવાની છે. ના ના આપણે તો પેલો કેમેરામાં ફોટો પડાવી નાખશું બરાબર. અને આ દેખો આપણે ભેગો ફોટો પડાવી નાખીએ બરાબર. આ દેખો ભાઈ ભેગો ફોટો પડાવે છે દેખો. અને અરવિંદ ફોટો પાડે. આપણે ફોટોગ્રાફરને ભેગા લઈને ફરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમારા વ્લોગ બહુ સરસ આવે છે. થેન્ક યુ સો મચ રવિભાઈ, આવી રીતે સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ ભાઈ આપણો. ગઈશ આપણે ઘરે આવતા રહે અને હવે જમવાનું એ દેખો રીંગણાનું શાક, બાજરીના રોટલા અને છાશ પણ આવી ગઈ. નહીં તો પેલી ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ એટલે હવે જમી લઈએ. અને આજનો દિવસ તો મસ્ત હતો. તમારો દિવસ કેવો હતો કોમેન્ટ કરજો. અને ભાઈ ખરેખરમાં આજે મજા આવી ગઈ. અને શિયાળો આવી ગયો હોય તો ગરમા ગરમ ખાવાનું હોય ને તો જ સેટ થાય. ભલે ઠંડુ થઈ ગયું હોય ને તો પાછું ગરમ કરવું પડે. એ ગરમ કરીને જ ખાવાની મજા આવે. અને ભાઈ ગમે તે હોય, શિયાળો હોય કે ગમે તે હોય, આપણે છાશ વગર ચાલતું નહીં. એટલે હવે જમી લઈએ. અરવિંદને જમવાનું બાકી છે પણ અરવિંદ મંદિરે થોડી વાર બેઠો હોય ટાઈમ પાસ કરવા માટે. એમની જમાવટ થાય મંદિરે અને પછી લગભગ હવે આવશે. એટલે આપણે અરવિંદ આવી જાય એટલે અરવિંદ રીતે ખાઈ લે. કેમ કે દરિયા હોય ને તો અહીં બેઠી હોય, અરવિંદ અમે બેઠો હોય અને એવું હોય ને તો અમે બધા ભેગા ખાવા ખાઈએ. મસ્ત બન્યું ખાવા તો. છાશ પણ જોરદાર. અને ઘરની છાશ હોય ને તો ખાવાની વાર મજા આવે. તો છાશ કોને કોને ભાવે કોમેન્ટ તો તમે કરતા નહીં પણ તમે મારા માટે તો કરો. તો ફ્રેન્ડ આજનો વિડીયો આટલો જ. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.